બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થયું, થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે, જેને લઈને ક્યાંક વિરોધ શરૂ થયો છે। કાંકરેજ હોય, દિયોદર હોય કે ધાનેરા હોય, તમામ જગ્યાએ હાલ વિરોધ જોવા મળી રહ્યો છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। મોટી સંખ્યામાં જે ધાનેરાના લોકો છે તે જોડાયા છે। પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ પણ જોડાયા છે। સીધી વાત કરીશું। નથાભાઈ, ધાનેરાને થરાદમાં સમાવેશ કર્યો છે, શું વિરોધ છે? ગઈ તારીખે 1 તારીખે નવા વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લાનો વિભાજનનો ભેટ આપી છે। બનાસકાંઠાનો જિલ્લો મોટો હતો અને વિભાજન કરવામાં અમને કોઈ તકલીફ છે નહીં, અમને કોઈ વધારે સરખું છે નહીં, પણ બનાસકાંઠા જિલ્લાને પછી ધાનેરા તાલુકાને જે થરાદ સાથે મૂકવામાં આવ્યો છે એની સામે પ્રજાનો ખૂબ જ મોટો અવાજ છે અને પ્રજા કોઈ સંમત છે નહીં ત્યાં જવા માટે। તો સરકાર સાથે મારી વિનંતી છે કે પ્રજાનો અવાજ સાંભળો અને પ્રજાનો અવાજ સાંભળ્યા પછી નિર્ણય કરો। કોઈ પણ પાર્ટીના આગેવાનોને, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, એમને કોઈને પણ વિશ્વાસ લીધા વગર એક જ તરફી નિર્ણય લેવામાં આવ્યો છે। તો એ નિર્ણય વ્યાજબી નથી। પ્રજા સર્વોપરી છે, તો પ્રજાના અવાજને સાંભળવામાં નહીં આવે તો કાલે ઉઠીને પ્રજા રોડ ઉપર ઉતરશે, આંદોલન કરશે, એનો પણ સામનો કરવો પડશે। તો આવા બધા પ્રશ્નો ઉભા થતા, પણ પ્રજાની જે માંગ છે એની પ્રજાની માંગને ધ્યાનમાં રાખી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સાથે જોડે એવી મારી સરકારને વિનંતી છે। સાહેબ, આ રાજકીય વિભાજન છે કે લોકહિતમાં વિભાજન? હવે કેબિનેટે નિર્ણય કર્યો છે એટલે કેવું વિભાજન છે એના માટે હું કોઈ ટીકા ટિપ્પણી ના કરી શકું, પણ ફક્ત અમારી પ્રજાની માંગ છે કે અમારે ત્યાં જવું નથી। બિલકુલ, મારી સાથે બીજા પણ સ્થાનિક છે, સીધી વાત કરું છું। વિભાજનને લઈને વિરોધ છે, શું કહેશો? આ વિભાજન જે કરવામાં આવ્યું છે આની અસરો રાજકીય રીતે તો લાંબા ગાળે આવશે, પણ હાલ પ્રજાને બહુ મુશ્કેલીમાં મૂકે એવું વિભાજન છે। કારણ કે બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો એનો શૈક્ષણિક રીતે હોય, ધંધા અર્થે હોય કે કોઈ પણ કાર્ય કરવાનું થાય ત્યારે બનાસકાંઠા સાથે જોડાયેલો ધાનેરા તાલુકાને હાલ નુકસાન દેખાઈ રહ્યું છે, એ ચોક્કસ છે, એમાં કોઈ ફરક નથી। અને લાંબા ગાળે રાજકીય રીતે નુકસાન પણ દેખાઈ આવે છે લાંબી દ્રષ્ટિએ જોઈએ તો। એટલે સરકારને નમ્ર વિનંતી છે કે આ નિર્ણય રદ કરી અને બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકાને રાખવામાં આવે એવી પ્રજા માંગ છે। અને પ્રજાનો જે ગુસ્સો છે એ સરકારે ખરેખર સમજવો જોઈએ। તો વિનંતી છે સરકારને, ભૂપેન્દ્રભાઈની કેબિનેટને, કે આ નિર્ણય રદ કરી અને બનાસકાંઠાની અંદર ધાનેરાને રાખવામાં આવે। હરીસિંહ રાજપૂત છે, કોંગ્રેસ આગેવાન। હરીસિંહભાઈ, નિર્ણય થરાદમાં ધાનેરા તાલુકો, શું કહેશો? જે જિલ્લાનું વિભાજન થયું છે, જે થરાદ જિલ્લો જાહેર કર્યો છે, અમને એમ ધાનેરાની પ્રજાને કોઈ વાંધો નથી, પણ ધાનેરાની પ્રજાને એટલો જ વાંધો છે કે અમારે પાલનપુરમાં જ રહેવું છે। તો જે ધાનેરાને એક જ અવાજમાં એનો સૂર ઉઠ્યો છે કે અમારે પાલનપુરમાં જ રહેવું છે ને અમને થરાદમાં મૂકશે મળે તો અમે આંદોલન ઉતરશું। બિલકુલ, કાળુભાઈ તરફ છે, ખેડૂત આગેવાન। કાળુભાઈ, આ વિભાજન કેટલું યોગ્ય, કેટલું અયોગ્ય? ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે કેબિનેટમાં જે નિર્ણય લેવાયો છે, આ નિર્ણય સાંભળીને ધાનેરા તાલુકાની જનતાની અંદર ભારેલા આગની જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખરેખર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું તે ખૂબ સારી બાબત છે। સરકાર દ્વારા લેટ નિર્ણય લેવાયો, વર્ષો પહેલાં લેવાનો હતો, પણ જે નિર્ણય લીધો તે સારો છે। પણ ધાનેરા તાલુકાને નવો જિલ્લો જે વાવ થરાદ બન્યો છે ને એની સાથે જોડવાની જે વાત કરી છે તે તદ્દન ખૂબ ગેરવ્યાજબી છે અને ધાનેરા તાલુકાની જનતાને ખેડૂતો આથી ખૂબ નારાજ છે। એનું કારણ એક જ છે કે ધાનેરા તાલુકાની તમામ જનતાના તમામ વ્યવહારો, સામાજિક વ્યવહાર હોય, વ્યવહારિક વ્યવહારો હોય, શિક્ષણના વ્યવહારો હોય, અથવા તો પોતાના બાળકોના નાના મોટા ધંધા અથવા નોકરીના વ્યવહાર હોય, તે આ રોડ ઉપર થયેલા છે। માટે એના લીધે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જોડવામાં રાખે, નહીંતર આવનારા સમયમાં ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન થશે, તેની સંપૂર્ણ જવાબદારી સરકારી રહેશે। બિલકુલ, તો હાલ તો ધાનેરા અને થરાદમાં જે સમાવેશ કરતા ક્યાંક વિરોધના વંટોળો પણ જોવા મળી રહ્યા છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે રોષ ભભૂકી ઉઠ્યો છે। કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે। રેલી પણ યોજવામાં આવી, મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ હવે વધુ તીવ્ર બની છે, ત્યારે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય પણ મોરચો માંડ્યો છે। કાંકરેજ, દિયોદર, ધાનેરા આ તમામ જગ્યા પર લોકો એકત્રિત થયા છે અને વિરોધ કરી રહ્યા છે। બજારો પણ સજ્જડ બંધ રહી રેલી યોજવામાં આવી, આવેદનપત્રો પણ પાઠવ્યા। આ જાહેરાત કરવાથી સમગ્ર કાંકરેજ તાલુકાની પ્રજા ખૂબ જ નારાજ અને દુઃખી છે। જો કાંકરેજનો સમાવેશ જો બનાસકાંઠા જિલ્લામાં નહીં કરવામાં આવે તો કાંકરેજના લોકોને
થરાદ આવવા જવામાં અને નવા જ આખા ડોક્યુમેન્ટ કે પેપરો તૈયાર કરવામાં ખૂબ જ તકલીફ પડશે. અવર જવર માટે પણ થરાદ જિલ્લો એટલે કે થરાદ જવો આવું આપણા માટે ખૂબ જ કાંકરેજની જનતા માટે તકલીફ બને એવું છે. તો સ્વયંભૂ આખા કાંકરેજ તાલુકાના લોકોએ કાલથી જ વિરોધ ચાલુ કરી દીધો છે અને આજે આખા કાંકરેજ તાલુકામાં સ્વયંભૂ વિરોધ જતાવી અને બંધ પાડવામાં આવેલ છે. તો અમારી સરકારને ખૂબ આગ્રહ અને વિનંતી છે કે કાંકરેજને ફરીથી બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે. જો નહીં સમાવવામાં આવે તો આ આંદોલન ક્યાં સુધી લંબાશે એની કોઈ નક્કી નથી. સમગ્ર કાંકરેજની પ્રજા ખૂબ જ દુઃખી છે અને આ સરકારના નિર્ણયનો વિરોધ છે. તો આ સરકારશ્રીનો જે આ નિર્ણય છે તેના કારણે પ્રજાને ખૂબ જ તકલીફ પડે એવી છે. કેમ કે અહીંથી પાલનપુર અને પાલનપુર જિલ્લાનું મથક છે તો ત્યાં જવા આવવામાં બધા ટેવાયેલા છે. થરાદ જવા આવવામાં પણ બહુ અકવડ પડે એવું છે. ગામડાઓ એવા છે, રસ્તા પણ એવા છે, તો એની પ્રજાને થરાદ જવામાં બહુ જ તકલીફ પડે એવી છે. તો આ નિર્ણય સરકારશ્રી પરત લે અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી સમગ્ર તાલુકાની જનતાની પ્રજાની માંગ છે. ગઈકાલે પણ શિહોરી વેપારી મંડળે પણ વિરોધ નોંધાવ્યો હતો. આજે પણ ખેડૂત મિત્રો, વેપારીઓને અગ્રણીઓ જે વિરોધ નોંધાવી અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેની જે એમની માગણી છે એ માગણી સરકારશ્રી સુધી ઝડપથી પહોંચે એવી ત્વરિત કાર્યવાહી અમે કરીશું.